મહેસાણા મહાનગરપાલિકાની વિકાસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। રામસણા 4 રસ્તાથી ફતેપુરા સર્કલ તરફ જતા હાઈવે પર હાલના વીજ પોલ કાર્યરત હોવા છતાં તેની બિલકુલ બાજુમાં જ નવા ઊંચા વીજ થાંભલા નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તંત્ર દ્વારા જૂના થાંભલા નીચા હોવાનું બહાનું ધરી લાખો રૂપિયાના ખર્ચે આ નવીન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। પ્રજાના ટેક્સના પૈસાનો આ રીતે વ્યય કેમ કરવામાં આવી રહ્યો છે અને જો જૂના થાંભલા પ્રકાશ આપી જ રહ્યા હતા તો અગાઉ કેમ નીચા થાંભલા નાખવામાં આવ્યા હતા તેવા તીખા સવાલો મહાનગરપાલિકાની તિજોરી પર પડતા વધારાના આર્થિક ભારણને લઈને પૂછવામાં આવી રહ્યા છે। જે થાંભલાના નજીકમાં ઝાડ હતા એ અજવાળાને કવર કરતા હતા, ત્યાં અંધારું રહેતું હતું। આ સમગ્ર બાબતને જોતા ત્યાં ઊંચા થાંભલા કે જે 8 થી 12 મીટરના હાઈટના હોય એવી જરૂરિયાત જણાયેલ હતી। તેથી આ થાંભલાને 6 મીટરના થાંભલાને બદલીને વધુ હાઈટના થાંભલા, આઇકોનિક પ્રકારના થાંભલા લગાડેલ છે।